ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આપ સૌનું આજની આ અલૌકિક કથામાં સ્વાગત છે। આજે અમે તમને મહાશિવરાત્રિની મહાન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ। પ્રિય મિત્રો, સાથે સાથે આ વિડીયો દ્વારા આપણે એ પણ જાણીશું કે કઈ સ્ત્રીઓને શિવલિંગ ઉપર જળ ન ચડાવવું જોઈએ। જો તેઓ જાણે અજાણે આવું કરે તો તેમને કયું પાપ લાગે છે અને તેનું દુષ્ટ પરિણામ શું ભોગવવું પડે છે। તો ચાલો મિત્રો, તમારો વધુ સમય બગાડ્યા વગર આજની કથા શરૂ કરીએ। મિત્રો, કથા શરૂ કરતા પહેલા જો તમે ચાહો છો કે આ કથા સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય, ભગવાન ભોળાનાથના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે, તમારી બધી જ મનોકામના ભગવાન શંકર પૂર્ણ કરે, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શિવ શંકર અથવા હર હર મહાદેવ લખી લેજો, જેથી એમની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે। તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ। એક સમયની વાત છે। ભગવાન શિવજી આદિશક્તિ માતા પાર્વતી સાથે કૈલાસ પર્વત પર વિરાજમાન હતા। ચારે તરફના વાતાવરણમાં અદ્ભુત શાંતિ હતી। આ મનમોહક દ્રશ્ય જોઈ કોઈનું પણ મન મોહિત થઈ જાય। એ સમયે આદિશક્તિ માતા પાર્વતીના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો અને તેમણે વ્યાકુળ મનથી ભગવાન શિવજીને કહ્યું કે હે નાથ, આજે હું તમારા મુખેથી મહાશિવરાત્રિનું મહાત્મ્ય સાંભળવા માંગુ છું અને એ પણ જાણવા માંગુ છું કે કઈ સ્ત્રીઓને શિવલિંગ ઉપર જળ ન ચડાવવું જોઈએ। માતા પાર્વતીનો પ્રશ્ન સાંભળી ભગવાન શિવજી મંદ સ્મિત સાથે બોલ્યા કે હે દેવી પાર્વતી, આજે તમે જગતના કલ્યાણ માટે ઉત્તમ પ્રશ્ન કર્યો છે। હે દેવી, જે કોઈ સ્ત્રી કે પુરુષ આ મહાશિવરાત્રિની કથા સાચી શ્રદ્ધાથી મારું સ્મરણ કરતા સાંભળે છે, તેના સહસ્ત્ર પાપો નષ્ટ થઈ જાય છે। આ કથા સાંભળવાથી મનુષ્યના ઘરના દુઃખ દરિદ્ર દૂર થાય છે, તેના બધી મનોકામના પૂર્ણ થાય છે અને તેની પર મારી કૃપા દ્રષ્ટિ બની રહે છે। મિત્રો, ભગવાન શિવજીની આ વાત સાંભળી માતા પાર્વતીએ હાથ જોડીને કહ્યું કે હે નાથ, તમે કથા કહો, હું તમને વચન આપું છું કે હું આ કથા ધ્યાનપૂર્વક સાંભળીશ અને તેને સ્વર્ગલોકમાં પણ પ્રસારિત કરીશ। ત્યારબાદ ભગવાન શિવજી કથા કહેવા લાગ્યા કે હે દેવી, પૂર્વકાળમાં દક્ષિણ દેશમાં દંડકારણ્ય નામનું વિશાળ વન હતું। તે જ વનમાં વિશ્વરૂપી નામનો એક શિકારી રહેતો હતો। તે બહુ દૃષ્ટ અને ક્રૂર સ્વભાવનો હતો। તેના અંદર જરાય દયા નહોતી। તે રોજ સવારે ઉઠીને વનમાં જતો અને મૃગ તથા અન્ય પશુઓને મારી શિકાર કરતો હતો। આગળ ભગવાન શિવજી કહે છે કે હે દેવી, તે બેજુબાન અને નિરાધાર પ્રાણીઓને મારતા તેને જરાય ભય લાગતો ન હતો। તે એટલો દુષ્ટ હતો કે જંગલમાંથી પસાર થતા રાહદારીઓને લૂંટી લેતો। જો કોઈ ધન આપવાનો ઇનકાર કરે તો તેને મારી પણ નાખતો। તેણે જીવનમાં ક્યારેય કોઈ પુણ્ય કાર્ય કર્યું નહોતું। આ રીતે પાપ કર્મ કરતા કરતા ઘણો સમય વીતી ગયો અને એક દિવસ મહાશિવરાત્રિ વ્રતનો પવિત્ર દિવસ આવી પહોંચ્યો। પરંતુ મિત્રો, તે દુષ્ટ શિકારી નાસ્તિક હતો। તેના અંદર ભગવાન પ્રત્યે કોઈ શ્રદ્ધા ભાવ નહોતો, તેથી તેને મહાશિવરાત્રિ વ્રત વિશે કંઈ ખબર નહોતી। જ્યારે તે સવારે ઉઠ્યો ત્યારે તેની પત્ની અને માતા પિતા ભૂખથી પીડાઈ તેની પાસે આવ્યા અને વિનંતી કરીને બોલ્યા કે હે વ્યાધ, અમને ખૂબ ભૂખ લાગી છે, કૃપા કરીને જંગલમાં જઈ કંઈ ખાવાનું લઈ આવો। પત્ની અને માતા પિતાની વિનંતી સાંભળી શિકારી તરત ઉઠ્યો અને ઝૂંપડીમાં જઈ ધનુષ બાણ લીધા અને પીવા માટે એક પાત્રમાં પાણી ભરી શિકાર કરવા જંગલ તરફ નીકળી ગયો। મિત્રો, તે દિવસે શિકારી વિશ્વરૂપે આખો દિવસ જંગલમાં શિકાર શોધ્યો, પરંતુ તેને ન તો હરણ દેખાયું કે ન તો અન્ય પ્રાણી। તે આખો દિવસ હાથમાં ધનુષ લઈને જંગલમાં આમ ત્યાં ફરતો રહ્યો, છતાં તેને ભોજન માટે એક પણ પ્રાણી મળ્યું નહીં અને સાંજ થવા લાગી। ભગવાન સૂર્યદેવ પોતાની કિરણોની છેલ્લી લાલીમાં ફેલાવી રહ્યા હતા। આ જોઈ શિકારી વ્યાકુળ થયો અને વિચારવા લાગ્યો કે આજે તો એક પણ શિકાર મળ્યો નથી। ઘરે બાળકો મારી રાહ જોઈ રહ્યા હશે અને માતા પિતા ભૂખથી વ્યાકુળ થઈ મારી રાહ જોઈ રહ્યા હશે। તેમનું શું થશે? તેમની શું સ્થિતિ થઈ હશે? મારે કંઈક ભોજન લઈને જ ઘરે જવું જોઈએ, નહીં તો તેઓ ભૂખથી પ્રાણ ત્યાગી દેશે। આવું વિચારી તે જંગલની અંદર શિકાર શોધવા આગળ વધ્યો। ત્યારે તેની નજર એક સરોવર પર પડી। સરોવર જોઈ તેના મનમાં આનંદ જાગ્યો અને તે સરોવર પાસે ઊભો રહી વિચારવા લાગ્યો કે કોઈક ને કોઈક પ્રાણી પાણી પીવા અવશ્ય આવશે, ત્યારે હું
ધનુષ બાણથી પ્રહાર કરી તેને શિકાર બનાવી લઈશ અને ઘરે લઈ જઈશ. આમ નક્કી કરી તે એક વિશાળ બિલ્લીના વૃક્ષ પર ચડીને બેસી ગયો અને સરોવર પાસે શિકારની રાહ જોવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે ક્યારે કોઈ પ્રાણી આવે અને હું તેનો શિકાર કરું. મિત્રો, શિકારની રાહ જોતા જોતા સાંજ થઈ ગઈ અને સૂર્યદેવ અસ્ત થઈ ગયા, છતાં સરોવર પાસે કોઈ પ્રાણી આવ્યું નહીં. શિકારી ભૂખ અને તરસથી પીડાઈ તે વૃક્ષ પર જ બેઠો રહ્યો. થોડી વારમાં રાત્રિનો પહેલો પહર શરૂ થયો. ત્યારે સરોવર પાસે એક હરણી ઉછળતી કૂદતી પાણી પીવા આવી. મિત્રો, હરણીને જોઈ શિકારી ખુશ થયો અને તરત જ તેને મારવા તરકાશમાંથી બાણ કાઢી ધનુષ પર રાખી પ્રત્યજા ખેંચી. તે સમયે પાત્રમાં રહેલું પાણી અને થોડા બિલ્લીપત્ર નીચે પડી ગયા. મિત્રો, તે જળ અને બિલ્લીપત્ર તે વૃક્ષની નીચે આવેલા એક પ્રાચીન શિવલિંગ ઉપર જઈ પડ્યા. જળ અને બિલ્લીપત્ર શિવલિંગ ઉપર પડતા જ શિકારીની પ્રથમ પહરની પૂજા પૂર્ણ થઈ ગઈ અને અજાણતા જ તેના બધા પાપ તરત જ નષ્ટ થઈ ગયા. અહીંયા વૃક્ષ પરથી જળ પડવાનો અવાજ સાંભળી હરણી સતર્ક થઈ ગઈ અને તેણે વૃક્ષ તરફ જોયું તો વૃક્ષ ઉપર એક શિકારી પોતાના હાથમાં ધનુષની પ્રત્યજા ખેંચીને તેના શિકાર કરવા નિશાન લગાવી રહ્યો હતો. શિકારીને જોઈ હરણી ગભરાઈ ગઈ અને ડરતા ડરતા શિકારીને બોલી કે હે વ્યાધ, થોભો, કૃપા કરીને મારું શિકાર ન કરો, નહીં તો તમને પાપ લાગશે. મિત્રો, હરણીની આ વાત સાંભળી શિકારી જોરથી હસવા લાગ્યો અને હસતા બોલ્યો, આજે મારા પરિવારના લોકો ભૂખ્યા છે, તેથી હું તને મારીને તેમને ખવડાવીશ. શિકારીની આ વાત સાંભળી હરણી અત્યંત દુઃખી થઈ ગઈ અને વિચારવા લાગી કે હવે હું શું કરું? આ શિકારીથી પોતાનું રક્ષણ કેવી રીતે કરું? આમ વિચારી હરણીએ વિનંતી કરીને કહ્યું કે હે વ્યાધ, જો મને મારીને મારું માંસ ખાવાથી તારા પરિવારની ભૂખ મટે તો તું મારો શિકાર જરૂર કરજે, પરંતુ મારી વાત સાંભળ. અત્યારે મારા બધા બાળકો ભૂખ્યા છે. હું તારા હાથેથી મરતા પહેલા એકવાર મારા બાળકોને મળવા માંગુ છું અને તેમને મારા પતિને સોંપીને જલ્દી તારી પાસે પાછી આવી જઈશ. કૃપા કરીને મને એકવાર બાળકોને મળવાની પરવાનગી આપ. હું તને વચન આપું છું કે બાળકોને મળી હું જરૂર પાછી આવીશ. આગળની કથા કહેતા ભગવાન શિવજી પાર્વતીને કહે છે કે હે દેવી, તે નિરાધાર હરણીની આ વાત સાંભળી તે નિર્દય વ્યાધ જોરથી હસવા લાગ્યો. તેને હરણીની વાત પર વિશ્વાસ ન આવ્યો અને તેણે ફરી તેના પર નિશાન લગાવ્યું. આ જોઈ હરણી ખૂબ ડરી ગઈ અને કરુણ સ્વરે શિકારીને વિનંતી કરીને બોલી કે વ્યાધેશ્વર, જેમ કોઈ બ્રાહ્મણ વેદ ગ્રંથોને વેચે તો તેને જે પાપ લાગે છે અને જે સ્ત્રી પતિનું અપમાન કરે કે વ્યભિચાર કરે તેને જે પાપ લાગે છે તેનાથી પણ કઠોર પાપ મને લાગે જો હું પાછી ન આવું. તો મિત્રો, આવી કઠોર શપથ લીધા પછી હરણી શાંત થઈ ગઈ. તેના મુખથી આવા વચન સાંભળી શિકારીને વિશ્વાસ આવ્યો અને બોલ્યો કે હે હરણી, ઠીક છે, તું પોતાના બાળકોને મળવા જા અને જલ્દી પાછી આવી જા. હું આજ સરોવર પાસે તારા પાછા આવવાની રાહ જોઈ રહ્યો છું. પછી તે હરણીએ શિકારીનો આભાર માની ખૂબ પ્રસન્નતાથી સરોવરનું પાણી પીધું અને પોતાના બાળકોને મળવા ચાલી ગઈ. એટલામાં જ રાત્રિનો પહેલો પહર શિકારી જાગતો જાગતો પસાર થઈ ગયો અને રાત્રિનો બીજો પહર શરૂ થયો. ત્યારે સરોવર પાસે તે હરણીની બહેન આવી જે પોતાની બહેનને શોધી રહી હતી. તેને જોતા જ શિકારીએ તરત જ તેના પર ધનુષ બાણથી નિશાન લગાવ્યું. ત્યારે તેની પાસે રાખેલા પાત્રમાંથી પાણી બિલ્લીપત્ર સાથે ફરી શિવલિંગ ઉપર પડી ગયું. આ રીતે શિકારી દ્વારા બીજા પહરની પૂજા પૂર્ણ થઈ ગઈ. મિત્રો, વૃક્ષ પરથી પાણી પડવાનો અવાજ સાંભળતા જ હરણીની બહેને ઉપર જોયું તો એક શિકારી હાથમાં ધનુષ બાણ લઈને બેઠો હતો. શિકારીને જોતા જ તે ગભરાઈ ગઈ અને બોલી કે હે વન્યજીવ શિકારી, મારી વાત સાંભળ. હું પોતાને બહુ ભાગ્યશાળી માનું છું. આજે મારું જીવન સફળ થઈ જશે કારણ કે મારા આ શરીરથી કોઈની તૃપ્તિ થશે. પરંતુ હમણાં મને ન મારશો. મારા ઘેરે નાના નાના બાળકો છે જે મારા આવવાની રાહ જોઈ રહ્યા છે. મને એકવાર તેમને મળવા જવા દો. હું તેમને મારા પતિને સોંપીને તરત જ પાછી આવી જઈશ. ત્યારે શિકારી બોલ્યો કે મને તારા પર વિશ્વાસ નથી. હું તારો શિકાર જરૂર કરીશ. પહેલેથી જ હું એક શિકાર ગુમાવી ચૂક્યો છું
આ સાંભળી હરણી ભગવાન વિષ્ણુની શપથ લઈને બોલી કે હે વન્યજીવ શિકારી, હું જે કહું છું તે ધ્યાનથી સાંભળ. જો હું પાછી ના આવું તો મેં આજ સુધી જે પણ પુણ્ય કર્મ કર્યું છે તે આ ક્ષણે નષ્ટ થઈ જાય. કારણ કે જે વચન આપી તોડે છે તેના બધા જ પુણ્ય નષ્ટ થઈ જાય છે. જે પુરુષ પોતાની પત્નીને છોડીને બીજી સ્ત્રી પાસે જાય છે, જે ભગવાન વિષ્ણુના ભક્ત બનીને પણ શિવજીની નિંદા કરે છે, જે પોતાના માતા પિતાનું શ્રાદ્ધ નથી કરતો, એવા લોકોને જે પાપ લાગે છે એ જ પાપ મને લાગે જો હું પાછી ના આવું તો. મિત્રો, હરણીની બહેનની વાત સાંભળી શિકારીનું હૃદય પીગળી ગયું અને તેણે દયા બતાવી કહ્યું કે હે હરણી, ઠીક છે, તું જા અને જલ્દી પાછી આવી જા. પછી હરણીની બહેન પણ પાણી પીને પોતાના બાળકોને મળવા ચાલી ગઈ અને અહીં શિકારી તેમના પાછા આવવાની રાહ જોઈ રહ્યો. અને ધીમે ધીમે રાત્રિનો બીજો પહાર પણ પૂર્ણ થઈ ગયો. હવે રાત્રિનો ત્રીજો પહાર શરૂ થયો, પરંતુ તે બંને હરણીઓ પરત આવી નહોતી. ત્યારે તેની નજર એક હરણ પર પડી. તે બહુ સુંદર, તંદુરસ્ત અને હષ્ટપુષ્ટ હતું. હરણને જોઈ શિકારી ખૂબ ખુશ થયો અને તેને ધનુષ પર તીર ચડાવી નિશાન લગાવ્યું. એવું કરતા ફરી થોડું જળ અને બિલ્લીપત્ર નીચે શિવલિંગ ઉપર પડી ગયું. આ રીતે તેના દ્વારા ભગવાન શિવજીની ત્રીજા પહારની પૂજા પણ પૂર્ણ થઈ ગઈ. જ્યારે વૃક્ષ ઉપરથી પાંદડાનો અવાજ આવ્યો ત્યારે તે હરણે ઉપર જોયું તો તેના પર એક શિકારી ધનુષ બાણ લઈને બેઠો હતો. શિકારીને જોતા જ હરણ ગભરાઈ ગયું અને ડરતા બોલ્યો કે હે વ્યાધ, તમે શું કરી રહ્યા છો? રોકાઈ જાઓ. હરણની વાત સાંભળી શિકારી અટકી ગયો અને હરણને કહ્યું કે હે મૃગ, હું મારા પરિવાર માટે ભોજનની શોધમાં છું, તેથી હવે હું તારો શિકાર કરવા જઈ રહ્યો છું. ત્યારે હરણ વિનંતી કરતા બોલ્યું કે હે વ્યાધ, જો તમે અહીં આવેલી મારી પત્ની અને તેની બહેનને મારી નાખી હોય તો વિલંબ કર્યા વગર અત્યારે જ મારા પર પ્રાણ લઈ લો, કારણ કે તેમના વગર હું જીવિત રહી શકતો નથી. જેમ તમારો પરિવાર તમને મહત્વનો છે, તેમજ મને પણ મારો પરિવાર અત્યંત પ્રિય છે. જો તમે તેમને જીવનદાન આપ્યું હોય તો હું તમારો આભાર માનું છું અને મને થોડો સમય તેમના પાસે જવા દો. હું મારી પત્નીને મળી ફરી પાછો આવી જઈશ. હરણની વાત સાંભળી શિકારીને ખૂબ આશ્ચર્ય થયું. તેના મનમાં આખી રાતની ઘટનાઓ ફરી વળી. તે હરણને કહેવા લાગ્યો કે હે મૃગ, તારા પહેલાં તે બંને અહીં આવી હતી. તેઓ પણ આવા જ શબ્દો કહી ગઈ છે અને હજી સુધી પરત આવી નથી. હવે તું પણ પોતાના પ્રાણ બચાવવા માટે જૂઠું બોલીને જઈશ અને પાછો નહીં આવીશ તો પછી હું કોનો શિકાર કરું? મારો પરિવાર તો ભૂખ્યો જ રહી જશે. શિકારીને ક્રોધમાં જોઈ હરણ બોલ્યું કે હે વ્યાધ, હું જે કહું છું તે ધ્યાનથી સાંભળ. હું ક્યારેય જૂઠું બોલતો નથી. આ સમગ્ર સંસાર વિશ્વાસ અને સત્ય પર ચાલે છે. જેના વચન જૂઠા હોય તેનું પુણ્ય એ જ ક્ષણે નષ્ટ થઈ જાય છે. તેથી હે વ્યાધ, મારી પ્રાર્થના સાંભળો. શિવરાત્રિમાં ભોજન અને સહવાસ કરવાથી જે પાપ લાગે છે, જૂઠું બોલવાથી જે પાપ લાગે છે અને કોઈ ગરીબ અને અસહાયનું ધન બળજબરીથી છીનવવાથી જે પાપ લાગે છે, એ જ પાપ મને લાગે જો હું પાછો ના આવું તો. મિત્રો, હરણના આવા વચન સાંભળી શિકારીએ કહ્યું કે હે મૃગ, ઠીક છે, તું જા, પોતાની પત્નીને મળી જલ્દી પાછો આવી જા. પછી તે હરણ પણ પોતાના ઘર તરફ પરત ચાલ્યો ગયો. હવે તે હરણ અને તેની પત્ની અને તેની બહેન ત્રણે વચનબુદ્ધ થઈ ગયા હતા. તેઓ ત્રણે પોતાના ઘરે આવી પરસ્પર વાત કરવા લાગ્યા. સૌથી પહેલા હરણીએ કહ્યું કે હે સ્વામી, તમારા વગર આપણા બાળકો જીવિત કેવી રીતે રહી શકશે? સૌથી પહેલા મેં તે શિકારીને વચન આપ્યું છે, તેથી માત્ર મારે જ તેની પાસે જવું જોઈએ. તમે અને મારી બહેન બંને અહીં જ રહો. તેની વાત સાંભળી હરણની બહેન બોલવા લાગી કે હે બહેન, હું તમારી સેવિકા છું, તેથી આજે મને જ તે શિકારી પાસે જવા દો. તમે અહીં જ રહો. તેમની બંનેની વાત સાંભળી તે હરણ બોલ્યો કે હે પ્રિય, તમે બંને અહીં જ રોકાઈ જાઓ અને બાળકોનું પાલન પોષણ કરો. માતા સમાન બાળકોની રક્ષા કોઈ કરી શકતું નથી અને બાળકોને માતાના દૂધની પણ જરૂર હોય છે. તેથી માત્ર મને જ તે વ્યાધ પાસે જવું જોઈએ. પોતાના પતિની આ વાત હરણીએ સ્વીકારી નહીં અને તે હરણને કરુણ સ્વરે બોલી કે હે સ્વામી, પતિ વગર સ્ત્રીનું જીવન નષ્ટ થઈ જાય છે. તેને જીવનમાં ઘણું દુઃખ સહન કરવું પડે છે. તેથી હે સ્વામી, અમે તમારા વગર રહી શકતા નથી. અમે પણ તમારા સાથે જઈશું.
એટલું કહી હરણી અને તેની બહેન હરણ સાથે તે શિકારી પાસે જવા લાગ્યા. તેમને જતા જોઈ તેમના બાળકો પણ તેમના પાછળ પાછળ જવા લાગ્યા. અહીંયા તે શિકારી એ જ વૃક્ષ પર બેસી તેમના આવવાની રાહ જોઈ રહ્યો હતો. થોડી વારમાં હરણ પોતાની પત્ની અને તેની બહેન સાથે એ જ સ્થળે પહોંચી ગયા. તેઓ બધાને પોતાના સમક્ષ જોઈ શિકારી વિશ્વરૂપ ખૂબ પ્રસન્ન થયો અને તેણે બધાને મારવા માટે પોતાના ધનુષ પર બાણ ચડાવ્યો. એવું કરતાં ફરી થોડું જળ અને બિલ્લીપત્ર શિવલિંગ ઉપર પડી ગયું. આ રીતે તે શિકારીને ચોથા પહરની પૂજા પૂર્ણ થઈ ગઈ. ચોથા પહરની પૂજા થતાં જ તેના બધા પાપ નષ્ટ થઈ ગયા. અજાણતા જ તેણે મહાશિવરાત્રિનું વ્રત પૂર્ણ કરી લીધું. ત્યારે તેના અંદરથી નકારાત્મક શક્તિ બહાર નીકળી ગઈ અને તેને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. તેનું હૃદય પાપથી મુક્ત થઈ ગયું અને તેના અંદર ઈશ્વરીય શક્તિનો વાસ થયો. પછી તે વિચારવા લાગ્યો કે આ બધા મૃગ જ્ઞાનહીન પશુ હોવા છતાં ધન્ય છે, કારણ કે તેઓ પોતાનું શરીર પણ પરોપકાર માટે અર્પણ કરવા તૈયાર છે. તેઓ બધા સત્યનું પાલન કરનાર છે, પરંતુ હું તો મહાપાપી છું. હું દરરોજ જીવોને મારી તેમને મૃત્યુના ઘાટ ઉતારું છું. મેં મારા પરિવારના પાલન માટે અનેક જીવજંતુઓ અને મનુષ્યોને કષ્ટ આપ્યા છે. મેં જીવનમાં ક્યારેય પુણ્ય કાર્ય કર્યું નથી. મૃત્યુ પછી મારી શું ગતિ થશે? જન્મથી આજ સુધી મેં માત્ર પાપ અને હિંસા જ કર્યા છે. આવું વિચારી તે શિકારીએ પોતાનું ધનુષ જમીન ઉપર ફેંકી દીધું અને તે હરણોને કહ્યું કે હે મૃગ, હું તમારી સત્યવાણીથી ખૂબ પ્રસન્ન છું. તેથી હવે હું તમારો શિકાર નહીં કરું. તમે બધા તમારા ઘરે પરત જાઓ. શિકારીના મુખમાંથી આવા શબ્દો સાંભળી બધા હરણ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે શિકારીનો આભાર માન્યો. મિત્રો, એ જ સમયે ભગવાન શિવજી ત્યાં પ્રગટ થયા. ભગવાન શિવજીને પોતાના સમક્ષ જોઈ તે શિકારી આશ્ચર્યચકિત થઈ ગયો. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો. ત્યારબાદ ભગવાન શિવજીએ શિકારીને કહ્યું કે હે વ્યાધ, હું તારા વ્રતથી અત્યંત પ્રસન્ન છું. તું મારી પાસે કોઈ પણ વરદાન માંગી શકે છે. આ સાંભળી તે વ્યાધ ભગવાન શિવજીના ચરણોમાં પડી ગયો અને કહેવા લાગ્યો, હે પ્રભુ, આજે તમારા દર્શન કરીને હું ધન્ય થઈ ગયો છું. હવે મને કંઈ પણ મેળવવાની ઈચ્છા નથી. તમારા દર્શન માત્રથી જ મારા જીવનનો ઉદ્ધાર થઈ ગયો. હું ધન્ય થયો. ત્યારે ભગવાન શિવજીએ તે શિકારીને કહ્યું કે હે વ્યાધ, હવે તું મલ્લ રાજ્યમાં જઈને નિવાસ કર અને દિવ્ય ભોગોનો ઉપભોગ કર અને પોતાના કુળને આગળ વધાર. ભગવાન શિવજીની આ વાત સાંભળી વ્યાધ વિશ્વરૂપ ભગવાન શિવજીને પ્રણામ કરે છે અને ત્યાંથી પ્રસ્થાન કરી જાય છે. એ જ સમયે તે બધા મૃગ ભગવાન શિવજીના દર્શન કરીને મૃગ યોનિમાંથી મુક્ત થઈ ગયા અને ભગવાન શ્રી હરિના ચરણોમાં જઈ પહોંચ્યા. ત્યારબાદ ત્યાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને ભગવાન શિવજી અંતર ધ્યાન થઈ ગયા. મિત્રો, આગળ ભગવાન શિવજી માતા પાર્વતીને કહે છે કે હે દેવી, જે કોઈ મનુષ્ય જાણે અજાણે મહાશિવરાત્રિનું વ્રત કરે છે તેને હું સદાય ઉદ્ધાર કરું છું અને તેને તમામ પાપોથી મુક્તિ મળે છે. આગળ ભગવાન શિવજી કહે છે કે હે દેવી, આ રીતે આજની કથા પૂર્ણ થઈ. આ પ્રસંગ સાંભળ્યા પછી તમે મહાશિવરાત્રિનું વ્રતનું મહાત્મય જાણી લીધું હશે. ત્યારે માતા પાર્વતી કહે છે કે હે નાથ, તમે મારા બીજા પ્રશ્નનો જવાબ આપ્યો નથી. મારો બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રીઓને શિવલિંગ ઉપર જળ ચડાવવું ન જોઈએ? જો તેઓ એવું કરે તો તેમનું કયું પાપ લાગે છે? માતા પાર્વતીના બીજા પ્રશ્નનો જવાબ આપતા ભગવાન શિવજી કહે છે કે હે દેવી, હવે હું તમને તમારા બીજા પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યો છું. હે દેવી, રજસ્વલા સ્ત્રીએ માસિક ધર્મ દરમિયાન કોઈ પણ પૂજન કાર્યમાં જોડાવું ન જોઈએ અને ખાસ કરીને શિવલિંગ ઉપર જળ ચડાવવું ન જોઈએ, કારણ કે માસિક ધર્મ દરમિયાન તે અશુદ્ધ અવસ્થામાં હોય છે. આ સમયમાં તેને શિવલિંગ ઉપર જળ ચડાવવું ન જોઈએ. તેઓ દૂરથી હાથ જોડીને પ્રણામ કરી શકે છે. બીજી વાત, વિધવા સ્ત્રીએ શિવલિંગ ઉપર જળ ચડાવવું ન જોઈએ. મિત્રો, કહેવાય છે કે ભગવાન શિવજીને લગ્ન સંસ્થાના સ્થાપક માનવામાં આવે છે, તેથી વિધવા સ્ત્રીએ શિવલિંગ ઉપર જળ ન ચડાવવું જોઈએ. ત્રીજી વાત, શુદ્ધતાનું પાલન ન કરતી સ્ત્રીએ શિવલિંગ ઉપર જળ ન ચડાવવું જોઈએ અને અપવિત્ર આચરણ ધરાવતી સ્ત્રીને શિવલિંગથી દૂર રહેવું જોઈએ. જો તેમના વિચાર પવિત્ર ન હોય તો શિવલિંગની પૂજા કરતા પહેલા આત્મશુદ્ધિ કરવી જોઈએ. મિત્રો, જે સ્ત્રી આ નિયમોનું પાલન કરતી નથી તેને ભગવાન શિવજીના અપમાનનો દોષ લાગે છે, કારણ કે શિવલિંગને ભગવાન શિવજીનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્ત્રીઓના જીવનમાં અશુભ ફળ મળે છે.
અને તેમને ભગવાન શિવજીના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. જો કોઈ સ્ત્રી વિધિ વિરુદ્ધ શિવલિંગની પૂજા કરે તો તેના જીવનમાં સંતાન પ્રાપ્તિમાં અડચણ આવી શકે છે અથવા પરિવારમાં સંકટ આવી શકે છે. જો કોઈ સ્ત્રી શુદ્ધતાનો ભંગ કરીને શિવલિંગની પૂજા કરે તો તેને અકાળ મૃત્યુ અથવા દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. મિત્રો, આગળ ભગવાન શિવજી માતા પાર્વતીને કહે છે કે હે દેવી, સ્ત્રીએ શિવલિંગની પૂજા કરતી વખતે શુદ્ધતા અને ધર્મના નિયમોનું પાલન કરવું જોઈએ. જો કોઈ સ્ત્રી આ નિયમોનો ભંગ કરે તો તેને પાપની ભાગી માનવામાં આવે છે અને તેમને આ કૃત્ય માટે દુષ્ટ પરિણામ ભોગવવું પડે છે. એટલું કહી ભગવાન શિવજી પોતાની વાણી વિરામ આપે છે. તો મિત્રો, આ રીતે આજની આ જ્ઞાનવર્ધક પ્રસંગ પૂર્ણ થયો. આશા છે કે તમને આ પ્રસંગ પસંદ આવ્યો છે. એકવાર સાચી શ્રદ્ધાથી જય ભોલેનાથ, જય હરિવિષ્ણુ અવશ્ય લખો. પ્રિય મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.